તો હેલો મિત્રો, કેમ છો? તો આપણે તમને દેખાડી દઈએ જબરસિંહ બાવાની ભેંસું. તો ભેંસું દુવાનું પણ ચાલુ છે. આ વિપાલસિંહ દુવારા છે. તો વિપાલસિંહ કેમ છો? કેવું દુવાની એમ? કેટલા લીટર દૂધ ભેંસ હાલે? આ ભેંસ દૂધ આપે છે 4 લીટર. 4 લીટર એમ? તો તમે જોઈ શકો છો આ ભેંસ 4 લીટર અત્યારે હાલમાં કેટલા મહિના થયા વિયાને? 6 મહિના. 6 મહિના. તો આ વિયાને થઈ ગયા 6 મહિના. તમે જોઈ શકો છો હજી. તો આપણે આદિગુસિંહને પૂછીએ. આદિગુસિંહ, તબેલો તમારો છે એમ? કેટલા વર્ષથી તબેલામાં કામ કરો? આ બધું 6 વર્ષ થયા તબેલો. 6 વર્ષ થઈ ગયા. આમ કેવું રહે? સારું રહે તબેલા ઉપર? મજા. તો આપણે આ બધી તમારી ભેંસો વિયા તાર કેટલું દૂધ જાય? દૂધ જાય 80-82. 80-82. બરાબર. તો હાલની તારીખમાં તમારે કેટલી ભેંસો વિયાવાની બાકી એમ? વિયાવાની બાકી તો બધી બાકી જ છે. બધી સાંભળી છે 8-8 7 મહિના. વિયાવાની બધી બાકી જ છે. હવે વિયાવાની આ ચોમાસે વિયા છે બધી. બધી ત્યારે બધી વિયા છે. તાર દૂધ કેટલું જવાનું? 80 જેવું લે. 80-85. તો મિત્રો, તમે ભેંસો જોઈ શકો છો. બાકી હેન બંનીના નસલની બધી ભેંસો તમે જોઈ શકો કેવી માતી છે. અને આના જો નાના નાના પાડડા હોય એને પણ આર્યા ચાકરી કરે છે, ખોણ બીજું નાખે. તો તમે જોઈ શકો એના પાડડા પણ તમને દેખાડી દઈએ. તો તમે જો આ ઘરની ઉછેરેલી પાડીਆਂ છે. અત્યારે બધી લાઈનમાં બેઠી છે. તો તમારા પાસે પાડા બે છે ને? મોટા પાડા બે. એક બનીનો પાડો, પ્યોર બની વાગડનો પાડો. એક ગામનો પાડો નહીં પણ ઘરનો પાડો છે ને તમારો? ઘરનો ઉછળેલો પાડો. હા. તો તમારે બનીનો પાડો પણ દેખાડી દઈશું. તમે વિડીયો પૂરો જોજો. તો ચલો બનીનો પાડો પણ તમને દેખાડી દઈએ. ચલો તમને બનીનો પાડો દેખાડી દઈએ. આ એક અહીંયા બનાવ્યો છે નાની પાડિયા માટે વાડો. તો એક પાડો તો મરી ગયો છે. ગરમી કેટલી પડે યાર. તો બનીનો પાડો તમને દેખાડું હું. ચલો આ છે બનીનો પાડો. તમે જોઈ શકો છો. એનો લુક ખાલી જોઈ શકો તમે પાડાનો. એટલી હાઈટ, એટલી લંબાઈ. ત્યાં તો બેઠા હે પોતે. આ છે બનીનો પાડો. આ ભેંસ છે પણ આ નોખી બાંધે છે. ચમકે ભેંસને બધી બાંધે છે. તો તમે જોઈ શકો છો જો આ તબેલાનો સારામાં સારો પાડીઓનો ઉછેર કરે છે આર્યા. અને સેવા પણ બહુ આ ભેંસોની કરે અહીંયાની. તો આ દેખો આ પાડિયા માટે બીજો પણ વાડો બનાવી દીધું અંદર ને અંદર. તો આ જૂનો તબેલો છે. જેમ કે વરાળાની જો ભેંસો જો અત્યારે ઉનાળાને બધું અહીં બાંધે, પછી વરાળો જો મી વરસ ને ત્યારે આ તબેલામાં બાંધે છે. અત્યારે ભેંસો દોવાનું પણ ચાલુ છે અહીંયા. એટલે વ્યવસ્થા બધી એમ પૂરી વ્યવસ્થા એ પશુપાલન માટે. એટલે એમ એક પાડિયા છે ભેંસો બાકી હો ને એક નંબર બધી. આ પાણીના ફરમાં છે. આ બધી આની જો સેવા છે ને બાકી અલગ તરહની સેવા કરી આ ભેંસોની. કામકાજ બધું ભેંસો ઉપર જ છે. એનું ખેતર હે 4-5 બાવટા જમીન છે પણ એ આ બધું આયા માટે જ બધું ઘાસ લીલું બધું વાઈ નાખે. આ બધું આયા માટે કોઈ જીરું હે, રાયડું હે કોઈ નહીં વાવતા. ખાલી મકાઈ વાવી દઈએ. જોઈ શકો તમે. ઉપરથી દોઈ રહ્યા આઈડિયા હે.
ચલો તમને શંકરિયા પણ બતાવી દઈએ. અત્યારે 10-11 લીટર દૂધ આપે. તમે જોઈ શકો બે એના બચ્ચા બેઠા છે એટલે પાણી પીતું. એનાનો બચ્ચા है ना એ ત્યાં ઊભો છે. ચલો આજે તબેલાનો સીન તમે જોઈ શકો.